ઠાકો કવિરાજ સત્ય ઘટના છો કે તો એની ખાતરી શું એનું પ્રમાણ શું કે હું મારી કચારીમાં ભરી કચારીમાં મારા હાથે કે હું મારા માણાની આગળ જે ગાડું બનાવરાવું અને એની આગળ કડા ધરબી દઉં હાથ કડા મેકો ધરબી દઉં અને એક હાથેથી આમ કડા ઉંબાળી લે કાઢી લે તો માનું મરદ માણસ છે કાંડાનું બળ તો મપાય કે વાત દરબાર સાચી છે પણ હું જેલમાં જાઉં ઈ કારડિયાને મળું અને એની આગળ એને વાત કરું પછી તમને જવાબ આપું ભાઈ ધીરા ધીરા ડગલા દેતો 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 ઈ ચારણ જેલે આવે છે જાંગીધરાની હો ફરિયા ચાલી અને સાહેબ એક મૂળું મૂછે અને બીજો તરવારે ધવા આમાં હદ તો ત્રીજો હાથ તો નર અંગ્રેજને નમત નહીં આ મૂછની માથે હાથ રહી ગયો અને ઈ આવીને વાત કરી કારડિયા સાહેબ જીભાન દેને આવ્યો છું હો જોજે કે પણ કવિરાજ વાત તો કરો કે ધાંગધ્રા દરબારને જીભાન આપી છે કે તમારી જેલમાં એક મરદ માણા છે કળની કારડિયો અને ઈ તમે બોલો ઈ કરી દે તો જ આ બાકી ના કે ગાડામાં મેખું ધરબેલા કડા છે અને જમણા હાથેથી એક એક હાથેથી કડાને ઉંબાળવાના છે કાઢી નાખવાના છે ત્યારે એને એટલું કીધું તું કવિરાજ તમે એમાં મૂંઝાતા નહીં હું રાજપૂતાણીનું ધાવણ ધાવ્યો છું મને 1 મહિનાની મુદત આપી દો અને 1 મહિનાની મુદત પૂરી થાય ને એટલે ધાંગધ્રાની કચેરીમાં બોલાવજો જો મારાથી કડું નહીં નીકળે તો તમારી તલવારને મારું માથું એમાં બીજી વાત ન હોય મારા જીવતરમાં ધૂળ પડી હોય અને સાહેબ મહિનો પૂરો થયો અને અકડાઠઠ કચેરી ભરાણી ધાંગધ્રા ઝાલા દરબારનું રાજ અને ગાડું મૂકવામાં આવ્યું કચેરીમાં અને કરશન કારડિયા નામનું મરદા મરદ માણા સડાવ 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 ઈ સડક જેલમાંથી હાલ્યો આવે ભાઈઓ આ ગાડું અકડા ઠઠ કચારી ભરાણેલી હો આ મરદનું પાણી જોવાનું હતું ભાઈ કાંડામાં બળ કેટલું છે સાહેબ બે હાથે ખેંચવાની વાત તો એક બાજુ રહી પણ ભવાનીનું નામ લઈને આમ કડાને હાથ મૂકી અને કીધું તું માં આજ જો મારું પાણી જાય ને તો મારા જીવતરમાં ધૂળ પડી હોય સાહેબ માખણમાંથી મવાળો કાઢી કડા મંડાણો કાઢવો અને આ બાજુથી ભલકારા નીકળવા મંડાણા વાહ કારડિયા વાહ કારડિયા વાહ કારડિયા થવા મંડાણું ભાઈ